પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય અને તેની 29મી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે. આમીન. આ પ્રભુનું વચન છે અને આજનો આપણો વિષય છે હિંસક વરુઓથી સાવધાન, ક્રૂર વરુઓથી સાવધાન. પ્રેરિત પાઉલ એફએસસીની મંડળીમાંથી એ વિદાય લે છે અને એ વિદાયના સમયે મંડળીને કેટલીક ચેતવણી આપે છે, સાવધાન કરે છે. અને એ બાબત એટલે કે આજનો આપણો શાસ્ત્રપાઠ ખોટા ઉપદેશકો, ખોટા પ્રબોધકો, ખોટા શિક્ષકોથી એ લોકોથી પહેલેથી જ એ ગલાતી અને કરંથીની મંડળીને એ મુશ્કેલીમાં એ મુકાય છે અને પ્રેરિત પાઉલ તે મંડળીઓને સલાહ સૂચન આપે છે. અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એફએસસની મંડળીને પણ પ્રેરિત પાઉલ એના વિદાયના સમયે એ વડીલોને, એ મંડળીના લોકોને કેટલાક સલાહ સૂચન આપે છે અને સાવધાન કરે છે. અને મંડળીના સૌથી મોટા ખતરાની ચેતવણી પ્રેરિત પાઉલ અહીંયા આપે છે. તે ક્રૂર વરુઓ, એ હિંસક વરુઓ એટલે કે એ ખોટા જૂઠા પ્રબોધકો, ઉપદેશકો, શિક્ષકો, તેનાથી પ્રેરિત પાઉલ સાવધાન રહેવાની વાત કરે છે. અને તે ખોટા ઉપદેશકો, જૂઠા પ્રબોધકો એ મંડળીની બહારથી અને એ જ રીતે મંડળીની અંદરથી પણ તે લોકો એ મંડળી પર પ્રહાર કરે છે. એ બાબત આપણે 29 અને 30 કલમમાં આપણે જોઈ શકીએ છીએ. અને પ્રેરિત પાઉલ એ મંડળીને એ સંબંધી એ સાવધાન કરે છે અને ચેતવણી આપે છે કે જે જૂઠા પ્રબોધકો, જે જૂઠા શિક્ષકો ઈશ્વરના સત્યને, ઈશ્વરના વચનોને એ તોડી મરોડીને એ રજૂ કરે છે અને એની સાથે એ માનવીય અથવા જગતની પરંપરાઓને ઈશ્વરના વચનો અને ઈશ્વરની સુવાર્તા કરતાં એ ઊંચું સ્થાન આપે છે, એ પ્રાથમિકતા આપે છે. અને તે લોકો એ મંડળીના લોકોને, વિશ્વાસીઓને એ ખ્રિસ્તથી દૂર લઈ જાય છે. માટે પ્રેરિત પાઉલ તે લોકોથી સાવધાન રહેવાનું કહે છે. જૂઠા પ્રબોધકો, જૂઠા ઉપદેશકો અને જૂઠા શિક્ષણ એ સમયે પણ હતા અને હાલના સમયમાં પણ એ આપણી આસપાસ છે. પણ પ્રભુના વચનો, પ્રભુના સેવક આપણને બહુ સ્પષ્ટ અને આપણને સમજાય તે રીતે પ્રભુના વચનોમાંથી શિક્ષણ આપે છે. જો આપણે એ જૂઠા પ્રબોધકો, જૂઠા શિક્ષકો અથવા એ જૂઠા શિક્ષકોના જો લક્ષણો જોવા હોય તો 1 તિમોથી તેનો 1 અધ્યાય 3 થી 7 કલમ એ જણાવે છે. એ જૂઠો ઉપદેશ એ રજૂ કરે છે. એ જણાવે છે કે એ કપોળ કલ્પિત, એ કલ્પિત વાતો એ પ્રબોધકો, એ શિક્ષકો એ રજૂ કરે છે અને સાથે એ મંડળીમાં વાદ વિવાદનું વાતાવરણ એ લોકો એ ઉત્પન્ન કરે છે. એ બાબત આપણે 1 તિમોથી તેનો 1 અધ્યાય 3 થી 7 કલમમાં જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણે 2 પિતર તેનો 2 અધ્યાય 1 થી 3 કલમ જ્યારે તપાસીએ છીએ ત્યારે એ જૂઠા પ્રબોધકો, જૂઠા શિક્ષકો એ નાશકારક પાખંડી મતો એ ફેલાવે છે. મંડળીમાં એ પાખંડ, ખ્રિસ્ત વિરોધી શિક્ષણ એ ફેલાવે છે અને એની સાથે એ ખ્રિસ્ત અને ખ્રિસ્તના ઉદ્ધારનો એ નકાર કરે છે અને સત્યના માર્ગની નિંદા કરે છે. અને દ્રવ્ય લોભથી એ કપટી વાતો એ જણાવે છે. ઘણા બધા લોકો એ દ્રવ્ય લોભ સાથે એ કપોળકલ્પિત, એ કપટી વાતો હાલના સમયમાં પણ એ ફેલાવી રહ્યા છે અને આપણે એ બાબતોથી સાવધાન રહેવું જોઈએ. અને યહૂદા 1 અને તેની 4 કલમ એ ઈશ્વરની કૃપાનો એ દુરુપયોગ કરે છે અને એની સાથે ખ્રિસ્તનો નકાર કરે છે. આ બધા લક્ષણો એ જૂઠા પ્રબોધકો, જૂઠા ઉપદેશકોના છે. અને આ સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો પહેલેથી જ ચેતવણી અને સાવધાન આપણને કર્યા છે. માથી 7 અને 15માં એ કહે છે, જૂઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે. માટે તેઓ સંબંધી સાવધાન રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જૂઠા પ્રબોધકો સંબંધી, જૂઠા ઉપદેશકો, જૂઠા શિક્ષકો સંબંધી અગાઉથી જ માથી 7 અને 15માં આપણને સાવધાન રહેવાનું કહ્યું છે. શા માટે? કારણ કે તેઓ નાશ કરવાને માટે આવે છે. એ ફાડી ખાનાર વરુના જેવા છે. એ ઘેટાના વેશે તમારી અંદર, તમારી પાસે આવે છે, પણ તેમનો હેતુ, ઉદ્દેશ એક જ છે, તમારો નાશ થાય. અને માટે તે સંબંધી સાવધાન રહેવાની, એલર્ટ રહેવાની પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 7 અને 15માં આપણને ચેતવણી આપે છે. તે લોકોનો ઉદ્દેશ એ ઘેટાની સંભાળનો નથી, એ ઘેટાની કાળજીનો નથી, પણ
એકમાત્ર પોતાનો સ્વાર્થનો છે, દ્રવ્યલોભનો છે, પોતાની સ્વાર્થી ઈચ્છાઓ, એ જ બસ એકમાત્ર તેમનો ઉદ્દેશ છે. અને તેઓ પોતાનો મહિમા શોધે છે, તેઓ પોતાનો મહિમા કરે છે. એ ખ્રિસ્તનો ઈશ્વરનો મહિમા શોધતા નથી, ખ્રિસ્તનો ઈશ્વરનો મહિમા એ કરતા નથી. અને તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં. અને એ સમયે પણ એ ચેતવણીઓ આપવામાં આવી છે. અને હાલના સમયમાં ઘણા બધા લોકોને ખ્રિસ્તના સત્યો સાથેની સુવાર્તા, એ ઉપદેશ એ પસંદ નથી. તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી મનગમતા ઉપદેશકો ભેગા કરશે. એ બાબત 2 તિમોથી 4:3 જણાવે છે. એ લોકોને મનગમતા ઉપદેશ, પોતાના કાનને પોતાને સાંભળવાને ગમે એવા ઉપદેશ અને એવા ઉપદેશકો એ લોકો ભેગા કરે છે. અને આજે પણ આપણી આસપાસ ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ખ્રિસ્તના બાઇબલ આધારિત સત્યો સાથેનો ઉપદેશ, સુવાર્તા, એ શિક્ષણ એ એમને પસંદ નથી. અને તે લોકોને એકમાત્ર મનગમતા ઉપદેશ, પોતાને જે સારું લાગે છે, ભલે એ બાઇબલથી વિરુદ્ધનું હોય, પણ એવા મનગમતા ઉપદેશની એ પસંદગી હાલના સમયમાં પણ લોકો કરી રહ્યા છે. અને આ બાબતોનો પાઉલ ઉપાય આપે છે. પ્રશ્ન સાથે ઉપાય પણ પ્રેરિત પાઉલ આપણને આપે છે. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય 32મી કલમ પાઉલ લખે છે, ઈશ્વર અને ઈશ્વરના વચનોને સોંપું છું. આ બધી બાબતો, આ બધો પ્રશ્ન, એનો ઉકેલ એકમાત્ર છે, ઈશ્વર અને ઈશ્વરના વચનોને સમર્પિત થવું. જૂઠા ઉપદેશકોથી બચવું છે તો ઈશ્વર અને ઈશ્વરના શુદ્ધ ઉપદેશ, શુદ્ધ વચન, શુદ્ધ સુવાર્તાને આપણે સોંપાવવું પડે, સમર્પિત થવું પડે. અને એની સાથે એ ઉપદેશ, એ સત્ય સાથે આપણા રોજિંદા જીવનોમાં એના મનન, એ વચનોની એ પ્રમાણે રોજે રોજની એની હેબિટ આપણા જીવનોમાં આપણે લાવવી પડે. એ સત્યો શીખવાને માટે પવિત્ર આત્માની દોરવણી, માર્ગદર્શન એ આપણે પ્રાર્થના સાથે એ આપણે ઈશ્વરની સમક્ષ એ બાબતની રજૂઆત કરવી પડે, એ પ્રાર્થનામાં માંગવું પડે. અને ત્યારે ઈશ્વર, પવિત્ર આત્મા એ આપણી સહાય અને મદદ કરે છે. ચર્ચની સુરક્ષા કોઈ વ્યક્તિ, પરંપરા, એ કાર્યક્રમો ઉપર એ આધારિત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વરના એકમાત્ર શુદ્ધ ઉપદેશોમાં છે, એ સુવાર્તામાં એ છે, જ્યાં વચન વિશ્વાસપૂર્વક જ્યારે પ્રગટ કરવામાં આવે છે, જે વચન સુવાર્તા આધારિત હોય છે, જે વચનોમાં ખ્રિસ્તના મૂલ્યો હોય છે, અને જે વચન એ ખ્રિસ્ત આધારિત હોય છે, બાઇબલ આધારિત હોય છે, ત્યારે એ ખ્રિસ્ત એ પોતે એ લોકોનું, મંડળીનું એ રક્ષણ કરે છે. પ્રેરિત પાઉલ 3 ઉપાય આપે છે. સુવાર્તા, જૂઠા ઉપદેશકોથી બચવું છે, સુવાર્તા. ત્યારબાદ એ સતર્કતા 31મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. 31મી કલમ કહે છે, અને યાદ રાખો, માટે જાગતા રહો. 31મી કલમ, માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાનું હું ચૂક્યો નથી. પ્રેરિત પાઉલ 31મી કલમમાં સતર્ક રહેવાનું કહે છે, જાગતા રહેવાનું કહે છે. અને ત્રીજી બાબત, પ્રભુના પવિત્ર વચનો, પવિત્ર શાસ્ત્ર, એમાંથી આપણે, એની મદદથી આપણે એ હિંસક વરુઓ, જૂઠા પ્રબોધકો, જૂઠા ઉપદેશકો, એનાથી આપણે બચી શકીએ છીએ.